ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે ધોરણ 6 ના સામાજિક વિજ્ઞાન વિષયના પાઠ 8 ભારત વર્ષની ભવ્યતામાં પાઠનું અધ્યયન કરીશું. પ્રાચીન કાળના ઇતિહાસનું આપણે અગાઉ અધ્યયન કર્યું કે પ્રાચીન કાળથી લગભગ 8 સદી સુધીના જે ભારતનો ઇતિહાસ હતો એની ભારતની જે સંસ્કૃતિ હતી એના શાસકો વિશે આપણે અધ્યયન કર્યા પછી હવે એના પછી આપણે ભારતની ભવ્યતા વિશે અહીંયા ભણવાનું છે આ પ્રકરણમાં. તો બાળમિત્રો, આપણે જાણીએ છીએ કે ભારતમાં એટલી બધી સમૃદ્ધિ હતી પ્રાચીન કાળમાં કે વિદેશી જાતિ પ્રજાતિઓ અને સમૂહો આ દેશની સમૃદ્ધિને આકર્ષાઈને ભારતમાં આવીને વસવા લાગ્યા, જેના કારણે જાત જાતની જાતિઓ અને પ્રજાતિઓ ભારતમાં આવીને વસી. એટલા માટે ભારતમાં એક વિવિધતા રચાઈ ગઈ અને વિવિધતાનો એક સંગમ રચાયો, અને જેને લઈને જવાહરલાલ નહેરુએ એવું કહ્યું છે કે વિવિધતામાં એકતા. આપણા ભારતમાં આપણે જોઈએ છીએ કે બધી જુદી જુદી જાતિના ધર્મના લોકો રહે છે, બધા સંપીને એકતાથી રહીએ છીએ. બીજે આવું શક્ય નથી, જ્યાં આપણા ભારતમાં જ આવું શક્ય છે. એટલા માટે એવું કહેવાય છે કે વિવિધતામાં પણ એકતા રહેલી છે. અને આ ભારત એક ઉપખંડ, એક જેટલું મોટું રાષ્ટ્ર છે, જ્યાં આ દેશની કલા, સ્થાપત્ય અને સમાજ જીવનની માહિતી આપણે હવે મેળવીશું. તો આ પ્રકરણમાં આપણે કલા, સ્થાપત્ય અને સમાજ જીવન વિશેની માહિતી આપણે મેળવવાની છે. તો સૌપ્રથમ આપણે પ્રાચીન ભારતની ખેતી વિશે આપણે અભ્યાસ કરીએ. તો પ્રાચીન ભારતમાં ખેતી કેવી રીતે થતી, કેવો પાક લેવાતો, એના વિશે આપણે અભ્યાસ કરીએ. તો એ વખતે પણ વિવિધ પ્રકારના ઓજારો અને સિંચાઈની વ્યવસ્થા તો હતી જ. લોખંડના ઓજારો પણ વપરાતા હતા. એ સમયે ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ અને વટાણા જેવા પાકની ખેતી થતી હતી. યાદ રાખવા માટે બાળમિત્રો, આપણે ઘઉં અને જવ યાદ રાખીશું, પછી આપણે જે ચોખા એટલે કે ડાંગર છે ને, અને પછી જુવાર અને બાજરી, બરાબર, અને તલ છે અને વટાણા. કઠોળમાં એક વટાણા જ આવે છે, અને તેલીબિયાનો પાક છે એક તલ. તો આ બધા અનાજ છે, અને અહીંયા તેલીબિયા છે અને કઠોળ છે. તો આ રીતે એ સમયમાં આ પાકની ખેતી થતી હતી. એ સમય હડપ્પા સંસ્કૃતિમાં પણ આપણને હળ આકારનું એક રમકડું મળી આવ્યું. એટલે ઇતિહાસકારો એવું કહી શકે કે એ સમયે પણ હળનો ઉપયોગ થતો હશે એવું કહી શકાય. એટલે હળ આકારના રમકડું મળી આવતા આપણને એક ધારણા બાંધી શકીએ, અને ઇતિહાસકારો પણ એવી ધારણા બાંધી કે એ સમયે હળનો ઉપયોગ પણ થતો હશે. 2500 વર્ષ પહેલાં કુહાડી, હળના ફણા, દાંતરડું એવા જેવા લોખંડના ઓજારોનો પણ ઉપયોગ થતો હતો. અને સિંચાઈ માટે, પાણીની વ્યવસ્થા માટે શું કરતા હતા? તો સિંચાઈ માટે એ લોકો નહેરો, કૂવા, તળાવો અને કૃત્રિમ જળાશયો ઊભા કરીને બનાવતા, કે જેના કારણે એ લોકો પાણી મેળવી શકે અને જે ખેતીમાં સિંચાઈની વ્યવસ્થા કરી શકતા. તો આ રીતે પ્રાચીન ભારતમાં જે ખેતી થતી હતી. અને એના પછીનો મુદ્દો છે પ્રાચીન ભારતનું ગ્રામીણ જીવન. તો એ વખતના ગ્રામીણ લોકો જીવન કેવી રીતે ગુજારતા હતા એ વિશે આપણે અહીંયા અભ્યાસ કરીએ. તો ઉત્તર ભારતમાં જે ગામનો વડો હતો એને ગ્રામ ભોજક કહેવાતો, અને મોટે ભાગે સૌથી મોટો ગામનો જે સૌથી મોટો જમીનદાર હોય એ હતો ગ્રામ ભોજક તરીકે. એનું પદ પણ વંશ પરંપરાગત જ રહેતું, અને એને રાજા એને કરવેરા ઉઘરાવવાનું કામ સોંપતા અને ગામનો કરવેરો ઉઘરાવતા. આ રીતે ઉત્તર ભારતમાં આ રીતે કામ ચાલતું હતું. એનું જે ગ્રામીણ જીવન આ રીતે હતું. દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા. એમાં એક હતો મોટા જમીનદારો, નાના ખેડૂતો, અને જે ત્રીજો હતો જમીન વિહોણા, એટલે કે જમીન વગરના જે મજૂર હોય, જેને દાસ પણ કહેવાતા. એવા આ 3 ભાગ પાડે કે 3 પ્રકારના લોકો રહેતા હતા. એમાં નગર જીવન, ગામડાનું જીવન અને નગર જીવન બંનેનું કેવું હતું? તો નગર જીવનમાં કેવું હતું કે રાજધાની જે હોય, જે તે મહાજનપદની રાજધાની હોય, એની ફરતે કિલ્લો બાંધવામાં આવતો. સુરક્ષાને લઈને, સુરક્ષાને ધ્યાનમાં રાખીને એની ફરતે કિલ્લો બાંધવામાં આવતો.
અને જેથી વિદેશી એના પર આક્રમણ ન કરી શકે, બીજા અન્ય રાજાઓ પણ એના પર આક્રમણ ન કરી શકે. એટલા માટે મોટાભાગે જે રાજધાની હતી મહાજનપદોની, એટલે જે મુખ્ય શહેરો જ હતા, એ શહેરોમાં વલયકૂપ હતા. વલયકૂપને કૂવા તરીકે ઓળખાતા હતા. અને આ વલયકૂપમાં કચરાપેટી તરીકે, શૌચાલયનું પાણી એટલે કે નીક એના તરીકે એનો ઉપયોગ થતો હતો. તો આ રીતે મુખ્ય શહેરો કે મોટા શહેરોમાં વલયકૂપ એટલે કે કૂવા હતા. એ સમયમાં લોકો ખોરાક કેવો લેતા, તો એ સમયમાં જે પાક ઉગાડતા એ જ ખોરાક અહીંયા લેતા હતા. એ સ્વાભાવિક રીતે આપણે કહી શકીએ. તો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહીં, છાશ, ઘી, ફળફળાદી, માંસ અને મચ્છીનો ઉપયોગ કરતા. એ સમયે લોકો પોશાકમાં શું પહેરતા હતા? મોટે ભાગે 2 વસ્ત્રો જ પહેરતા હતા. એ લોકો 2 વસ્ત્રો પહેરતા હતા. શરીરના નીચેનું ભાગનું જે વસ્ત્ર હોય એને નીવી કહેવાતું હતું. જે નીચેના ભાગનું વસ્ત્ર હોય એને નીવી તરીકે નામ આપેલું. અને શરીરનો જે ઉપરનો ભાગ હોય એ જે ઉપર વસ્ત્ર પહેરતા અથવા શરીરને ઢાંકતા એને વાસ કહેવાતું. અને દુપટ્ટા તરીકે જે કોઈ વસ્ત્ર ઉપયોગ કરતા એને અધિવાસ કહેવાતું. આમ મોટે ભાગે 2 વસ્ત્રો જ પહેરતા અને ક્યારેક ક્યારેક એ દુપટ્ટા તરીકે આવા અધિવાસનો ઉપયોગ કરતા હતા. આમ એમનો પોશાક અને ખોરાક વિશે આપણે મેળવી લીધું. હવે એના પછીનો મુદ્દો છે કે પ્રાચીન ભારતમાં જે કલા, આપણે જે કલા વિશે આગળ વાત કરીએ આપણે કે આ દેશની કલા, સ્થાપત્ય અને સમાજ જીવનની આપણે માહિતી મેળવવાની છે. તો બાળમિત્રો, આપણે અહીંયા પ્રાચીન ભારતની કલા વિશે આપણે અભ્યાસ મેળવીએ તો એમાં કલાના 2 ભાગ પાડેલા હતા. એક લલિત કલા અને બીજી હતી નિદર્શન કલા. લલિત કલા એટલે શું? લલિત કલામાં કોનો સમાવેશ થાય? કઈ કઈ કલાનો? તો લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકામ, આ બધી જે પ્રવૃત્તિઓ હોય એ બધી જે કલા હોય એને આપણે લલિત કલા તરીકે ઓળખાતું. કે માટીકામમાંથી રમકડા પણ, અવનવા રમકડા પણ મળી આવતા હતા. પુરાતત્વવિદોને ખોદકામ કરતાં મળી આવતા હતા. હમણાં તાજેતરમાં જ આપણે પેપરમાં વાંચવા મળ્યું હશે કે આપણા વડનગર, આપણા ગુજરાતના વડનગરમાંથી પુરાતત્વવિદોને જમીનમાંથી ખોદકામ કરતાં કંઈ અવનવી વસ્તુઓ મળી આવે છે. તો જેમ જેમ આવી બધી પુરાતન તત્વવિદોને જે પણ વસ્તુ મળી આવે એના આધારે એ ઇતિહાસ વિશે કંઈક જાણકારી આપણને આપી શકે છે. તો આ લલિત કલામાં આ બધાનો સમાવેશ થાય છે. ચિત્ર, સાહિત્ય, માટીકામનો, સ્થાપત્ય, સંગીત અને એ બધાનો સમાવેશ થાય. નિદર્શન કલા એટલે એમાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય. નૃત્ય નાટિકા જે થતા એને નિદર્શન કલા, નિદર્શન એટલે દેખાડી શકીએ એવી કલા. તો આ 2 પ્રકારની કલાઓ હતી. ભારતમાં સાહિત્યનો જે વારસો હતો એ એના 3 ભાગ હતા. એક હતો ધાર્મિક સાહિત્ય, બીજો હતો ધર્મેતર સાહિત્ય અને ત્રીજો હતો વિદેશી જે મુસાફરો હતા એના પાસે જે પ્રવાસ વર્ણન કર્યું હતું આપણા ભારત વિશે એ પ્રવાસ વર્ણન. આ 3 પ્રકારના જે સાહિત્યો હતા એ આપણને ભારતના સાહિત્ય વારસામાં આપણને આ સાહિત્યો મળેલા છે, જેના આધારે આપણે પુરાતન સમયની કોઈ પણ માહિતી આપણે મેળવી શકીએ છીએ. તો પહેલો જે છે ભાગ એ ધાર્મિક સાહિત્ય. તો ધાર્મિક સાહિત્યમાં આપણને શું મળી આવ્યું? તો આપણને ખબર છે કે પુરાણો, વેદો, ઉપનિષદો ને આ બધી જે આપણું ધાર્મિક સાહિત્ય છે એના ઉપરથી આપણને પુરાતત્વવિદોને જે જૂની માહિતી આપણને મળી આવી છે એ આપણને આપે છે. તો ધાર્મિક સાહિત્યમાં વેદો સૌથી પ્રાચીન એટલે કે જૂના હતા. અને આ વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના થઈ. વેદોને સમજાવવા માટે જે બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકોની રચના થઈ એમાં આરણ્યકોની રચનામાં બૃહદારણ્યક ગ્રંથ એ બહુ અગત્યનો ગ્રંથ હતો, જેના ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળી રહે છે ભારતના ઇતિહાસની. અને પુરાતન સમયમાં ભારતનો પ્રાચીન વારસો કેવો હતો, કે એ લોકો એવા સમયે કયું સાહિત્ય વાપરતા, કેવું એમનું જીવન હતું, એના વિશેની આપણને ઘણી બધી માહિતી આવા ધાર્મિક સાહિત્યમાંથી આપણને મળી રહે છે. એ પછી એ બૃહદારણ્યક અગત્યનો ગ્રંથ તો હતો જ, એ ઉપરાંત આરણ્યકોમાં શતપથ બ્રાહ્મણ અને ગોપદ બ્રાહ્મણ અગત્યના ગ્રંથો હતા. આ ગ્રંથો પરથી પણ આપણને ઘણી ખરી માહિતી મળી આવી છે. રામાયણ અને મહાભારત નામના 2 મહાકાવ્યો છે. એ મહાકાવ્યોની રચના ભારતીય સમાજ,
સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. આ બંને મહાકાવ્યો છે, આપણે સૌ જાણીએ છીએ. રામાયણ અને મહાભારત એ મોટા બે મહાકાવ્યો છે અને જેમાં ત્રિવેણી સંગમ થયેલો છે ધર્મનો. એમાં એ સિવાય ઉપનિષદો પરથી આપણને પણ ઘણી બધી માહિતી મળી રહી છે. તો ઉપનિષદોની સંખ્યા 108 હતી. અને એમાં કયા કયા ઉપનિષદો હોય છે? તો કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવસ્ય, છંદોગ્ય, આ વગેરે આ સિવાયના પણ ઘણા બધા ઉપનિષદો છે. એવા 108 ઉપનિષદો હતા કે જેના ઉપરથી આપણને ઘણી ખરી માહિતી મળી આવે છે. આ સિવાય પુરાણો છે. તો પુરાણોની સંખ્યા પણ 18 છે. એમાં એવું કહેવાય છે કે વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, નારદ પુરાણ, મત્સ્ય પુરાણ, આ બધા વગેરે અગત્યના પુરાણો છે. આ સિવાય આપણને સૌને ખબર છે આપણા હિન્દુ ધર્મમાં કે ભાગવત પણ એક અગત્યનો અને મહત્ત્વનો ગ્રંથ છે. હા, તો બાળ મિત્રો, આપણે ધાર્મિક સાહિત્યમાં જે અભ્યાસ કરતા હતા એમાં આપણે હિન્દુ ધર્મ વિશેના જે ગ્રંથો હતા, જે સાહિત્ય હતું એ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે બૌદ્ધ ધર્મના જે વાત હતી એના જે મૂળ ગ્રંથો કયા હતા તો એના વિશે આપણે અહીં અભ્યાસ કરીએ. તો બૌદ્ધ ધર્મના જે મૂળ ગ્રંથો હતા એને ત્રિપિટક કહેવાય છે. અને એમાં કોનો સમાવેશ થાય? જેમાં સુત્ત પિટક, વિનય પિટક અને અભિધમ પિટકનો સમાવેશ થાય છે અને આને ત્રિપિટક કહેવાય છે. એમાં જાતક કથાઓ, દીધી નિકાય, અંગુતર નિકાય, મજ્જિમ નિકાય, મિલિંદ પાન્હો, શ્રી મૂળકલ્પ જેવા અગત્યના જે ગ્રંથો છે એ બૌદ્ધ ધર્મ વિશે એ વખતના સમયની આપણને ઘણી બધી માહિતી પૂરી પાડે છે. આ ઉપરાંત એમના અગત્યના ગ્રંથો સિવાય બૃહદ કથાઓ, હરિવંશ પુરાણ, વાસુદેવ હિડી, સિદ્ધહેન શબ્દાનુશાસન, દ્રયાશય, કીર્તિ કૌમુદી અને જેવા અગત્યના ઘણા બધા મુખ્ય ગ્રંથો છે જેના ઉપરથી પણ આપણને એ સમયની જાતક કથાઓ પરથી એ સમયનું આપણને ઘણી બધી માહિતી પૂરી પાડે છે. જેના કારણે ઇતિહાસકારોએ આપણને આ બધી માહિતી પૂરી પાડી છે. તો બાળમિત્રો, આ બૌદ્ધ ધર્મ વિશે પણ એ સમયમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ પણ ખૂબ પ્રચલિત હતો અને પ્રસાર પણ થયેલો હતો. જે બૌદ્ધ ધર્મને તિબ્બત ભાષામાં બૌદ્ધ ગ્રંથમાં જે કઝાર અને તંજર એવી બે સંહિતાઓ ખૂબ પ્રખ્યાત અને જાણીતી થઈ હતી. એ સિવાય જૈન ધર્મ પણ સમાવેશ થાય છે. એ સમયમાં જૈન ધર્મના જે અગત્યના ગ્રંથો હોય એને આગમ ગ્રંથો કહેવાતા હતા અને એની સંખ્યા હતી 12. એમાં પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું હતું. જેના આગમ ગ્રંથો હતા એમાં 14 પર્વ અને 12 એના અંગ એટલે કે ભાગ પડ્યા હતા. એવી રીતે વહેંચાયેલું હતું. એના જે મુખ્ય ગ્રંથો હતા આગમો, આચાર અંગ અને વૈતાલિક, દશા વૈતાલિક, આવા જેવા દશા વૈતાલિક સૂત્ર, આવા જે અગત્યના ગ્રંથો હતા જૈન ધર્મના. તો એ વખતના જૈન મહાવીર સ્વામી અને બૌદ્ધ ધર્મએ જે ઉપદેશ આપેલા અને લોકોએ અપનાવેલા પણ ખરા એ વિશે આપણા એ સમયની પ્રાચીન ઇતિહાસના સમયનું લોકજીવન અને લોકોની વિચારસરણી વિશેને આપણને ઘણી બધી માહિતી પૂરી પાડે છે. તો અને આ રીતે એનો બીજો ભાગ હતો ધાર્મિક સાહિત્ય હતું અને એનો બીજો ભાગ હતો ધર્મેતર સાહિત્ય. ધર્મેતર સાહિત્ય એટલે શું? તો ધર્મેતર સાહિત્ય એટલે જે સાહિત્યમાં વિષય વસ્તુ ધર્મની બહાર જ હોય, ધર્મની એની સાથે કોઈ લેવા દેવા ના હોય, એટલે કે ધર્મની વાતનો એમાં સમાવેશ કરેલો હોય નહીં. એવું ધર્મ સાહિત્ય વિષય વસ્તુ હોય જ નહીં. એ ધર્મ બહારની જે વાત હોય એવા સાહિત્યને આપણે ધર્મેતર સાહિત્ય કહીએ છીએ. જેમાં નાટકો, કાવ્યો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો, સ્મૃતિ ગ્રંથોનો સમાવેશ થતો હોય છે. જેમાં ધર્મની બાબતનું કોઈ ઉલ્લેખ ના હોય, એ સિવાયના જે હોય લોકોની રચનાઓ હોય, મહાકાવ્યોની, નાટકોની, એ અહીંયા આનો સમાવેશ થાય છે. જેમાં સ્મૃતિઓ ભારતના કાયદા ગ્રંથો ગણાતા અને એમાં કઈ સ્મૃતિઓ? તો મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ,
નારદ સ્મૃતિ એવી બધી વગેરે આવા સ્મૃતિઓનો સમાવેશ થાય છે, જેમાં ચાણક્યનું અર્થશાસ્ત્ર એ પ્રખ્યાત કાયદા ગ્રંથ કહેવાય છે. આપણે ચાણક્ય વિશે આગળ ભણી ગયા તો એ ચાણક્યએ પ્રખ્યાત અર્થશાસ્ત્ર નામનો ગ્રંથ લખેલો હતો અને કાયદા ગ્રંથ તરીકે ખૂબ જાણીતો થયો હતો. મહાકવિ કાલિદાસ, એ સમયમાં સંસ્કૃત ભાષામાં આ બધા કવિઓ થઈ ગયેલા. મહાકવિ કાલિદાસ, ભાસ, શુદ્રક, ભારવી વગેરે સંસ્કૃત સાહિત્યકારોનો પણ એ વખતના સમયમાં થઈ ગયા. એમની રચનાઓ કઈ હતી તો જો અભિજ્ઞાન શાંકુતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતાજુર્નિયમ, સ્વપ્નવાસવદત્તમ, મુચ્છકટિનમ જેવા પ્રખ્યાત મહાકાવ્યો અને નાટકોની રચના થયેલી છે, જે આપણે આગળ ભણીશું. આપણે જ્યારે ગ્રેજ્યુએટ એટલે કે BA બેચરલ ઓફ આર્ટ્સમાં આવા બધા વિષયોને ત્યાં પણ શિક્ષણ આપવામાં આવે છે. સંસ્કૃત ભાષામાં જો તમે આગળ ભણો તો એમાં આવા બધા એનો અભ્યાસમાં સમાવેશ કરવામાં આવેલો છે. તો આ બધા જે મહાકાવ્યો હતા એ મહાકાવ્યો પણ એ સમયમાં સંસ્કૃત સાહિત્યકારોએ એની રચના કરી હતી. દક્ષિણ ભારતના સંગમ સાહિત્ય એટલે જે વિશિષ્ટ સાહિત્ય ગ્રંથ હતું એ સંગમ સાહિત્યની રચના થઈ હતી અને એ ઈસવીસન પ્રથમ 3 સદીમાં થઈ હતી અને એને શિલ્પકદિરમ, મણિમેખલાઈ જેવા વીર કાવ્યોની રચના પણ એ સમયમાં થઈ હતી. પાણિનીનું અષ્ટાધ્યાયી એ સંસ્કૃત ભાષામાં ખૂબ જાણીતો છે. સંસ્કૃત ભાષાનો શ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે. એ સમયમાં આ પાણિનીનું અષ્ટાધ્યાયી જે વ્યાકરણ ગ્રંથ છે સંસ્કૃત ભાષાનો એ સમયમાં એની રચના થયેલી હતી. એ વ્યાકરણ ગ્રંથની રચના 5મી સદીમાં થઈ હોય એવું માનવામાં આવે છે. ચોક્કસ કહી શકાય એવું નથી, પણ એવું માનવામાં આવે છે કે 5મી સદીમાં આ ગ્રંથની રચના થઈ હશે. કહેવાનો મતલબ કે એ સમયમાં ધર્મ સિવાય પણ આવા સાહિત્યકારોએ વિશિષ્ટ એમના રચનાઓને એમને અહીંયા રજૂ કરી હતી અને એનો સમાવેશ અહીંયા કરેલો છે. ત્રીજો મુદ્દો જે છે વિદેશી મુસાફરોના જે વર્ણનો હતા. વિદેશી વાતો આપણા દેશની સમૃદ્ધિને વાતો આખા જગતમાં પ્રખ્યાત હતી. એના કારણે વિદેશી મુસાફરો આપણા ભારતમાં આવતા અને ભારતમાં આવ્યા પછી એ ભારતની આ જે પુરાતન વાતો હોય કે જે પણ કંઈ માહિતી હોય એ પ્રાપ્ત માહિતીને એ પોતાના ગ્રંથોમાં લખતા અને એ કયા મુસાફરો અહીંયા આપણે આવ્યા જે મહત્ત્વના આવ્યા છે, કયા રાજાના શાસકમાં કયા રાજાના શાસનકાળમાં આ વિદેશી મુસાફરો આવ્યા. તો ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં આપણે આગળના પ્રકરણમાં ભણ્યા જ છીએ આપણે કે મેગેસ્તનીસ નામનો જે ચીની મુસાફર આપણે આવ્યો. એને પછી ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં ફાહિયાન અને હર્ષવર્ધનના સમયમાં યુએન સાંગ આ જેવા વિદેશી મુસાફરો આપણા ભારતમાં આવ્યા અને ભારતને ઘણી બધી જે શાસકીય માહિતી એમને આપણે મેળવી આપી, એમની નોંધ કરી, જેના કારણે માહિતી આપણા સુધી આજે મળી રહે છે. જેમાં મેગેસ્તનીસે આપણને ખબર છે કે મેગેસ્તનીસે ઇન્ડિકા નામનો ગ્રંથ પણ લખ્યો, જેના ઉપરથી ચંદ્રગુપ્ત મૌર્યના સમયના શાસનકાળની આપણને ઘણી બધી માહિતી આપણને મળી રહે છે.